સામાન્ય રીતે સ્મશાન ગૃહમાંથી મળદા ક્યારેય પરત ફરતા નથી, પરંતુ સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં 2 એવી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં પરિવારને સ્મશાનમાંથી મૃતદેહ પાછો હોસ્પિટલ લઈ જવો પડ્યો। આવી પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ છે પરિવારજનોની હોસ્પિટલ અને સ્મશાન ગૃહની કાગળી કાર્યવાહી અંગેની અજ્ઞાનતા। સુરતના વાલકનગર આશાપુરી વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા રામદેવ કુમાર યાદવની પત્ની જગમનિયા દેવીનું શુક્રવારે રાત્રે અવસાન થયું હતું। શનિવારે સવારે પરિવાર મૃતદેહ લઈને ઉમરા સ્મશાન ગૃહ પહોંચ્યો હતો, પરંતુ ત્યાં જાણ કરાઈ કે સારવારના દસ્તાવેજો પર સિવિલ હોસ્પિટલના જરૂરી સહી સિક્કા નથી। પરિવારને ખ્યાલ નહોતો કે ઘરે અવસાન થયું હોય છતાં જો સારવાર હોસ્પિટલમાં ચાલી હોય તો ડેથ સર્ટિફિકેટ અને હોસ્પિટલની મંજૂરી અનિવાર્ય હોય છે। આથી બપોરે 4 વાગ્યે પરિવારને મૃતદેહ લઈને ફરી નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું। ખાસ કરીને પરપ્રાંતીય પરિવારો સ્મશાનના નિયમોની અજાણતા હોવાથી આવી મુશ્કેલીઓ સર્જાઈ છે। સ્મશાન ભૂમિ દ્વારા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવાનું જણાવાયું છે, ત્યારે આ મુદ્દે સ્મશાન ભૂમિના ટ્રસ્ટી શું કહે છે સાંભળીએ। મારું નામ હરીશભાઈ ઉમરીગર છે। હું રામનાથ ગેલા સ્મશાન ભૂમિમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। જે સર ગઈકાલે જે બનાવ બન્યો, મહિલાની બોડી સ્મશાન ભૂમિમાંથી પાછી પરત મોકલવામાં આવી, શું કારણ હતું? ગઈકાલે 10 થી 11 સવારના અરસામાં એક મહિલાની ડેડ બોડી લઈને આવ્યા હતા અને એમની પાસે ડેથ સર્ટિફિકેટ નહોતું। આ ડેથ સર્ટિફિકેટ લેવાનો નિયમ મહાનગરપાલિકાએ બનાવેલો છે, એટલે તો અમારે એનો અમલ જ કરવાનો રહે છે। ડેથ સર્ટિફિકેટ લઈને આવે એટલે અમારે એ બોડીનો તરત નિકાલ કરવાનો। કોઈની પણ બોડી રખડે અને હેરાન થાય એવું અમે ઈચ્છતા નથી। અમે તો સેવાનું કામ લઈને બેઠા છે, એટલે નીતિ નિયમ મુજબ અમારે કામ કરવાનું જ હોય છે। પરંતુ ડેથ સર્ટિફિકેટ નહીં લાવવાના કારણે એ બોડી પરત ગયેલી અને ડેથ સર્ટિફિકેટને લઈને આવ્યા એટલે અમે એને અંતિમ સંસ્કાર કરી દીધા। જી સર, ખાસ કરીને પરપ્રાંતિયોના નિયમોથી અચૂક રહી ગયા છે, તો શું મેસેજ? તો હું તો દરેક શહેરની દરેક જનતાને, પરપ્રાંતિયો અને બધાને જ એક મેસેજ આપવા માંગુ છું કે જે નિયમ છે તમારે એવો નિયમ છે કે ભાઈ સર્ટિફિકેટ લખાવી લાવો ડૉક્ટર પાસે, અને જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય એની પાસે તમે લખાવી લાવો તો અમે આ કામ ઇઝીલી કરી શકીએ। એટલે દરેકે ડેડ બોડી લઈને આવતા પહેલા સર્ટિફિકેટ લખાવી લાવવું જરૂરી છે, અને જે નામ નોંધણી કરાવે એનું પણ સર્ટિફિકેટ કમ્પલસરી છે। 15 દિવસ પહેલા બી એક બોડી રિટર્ન થઈ, ત્યારે શું કહે, ત્યારે બી શું કહે? 15 દિવસ પહેલા પણ આ જ ટાઈપનો કિસ્સો હતો કે એમની પાસે સર્ટિફિકેટ નહોતું। સર્ટિફિકેટની માંગણી કરી, એ લોકોએ કશે પ્રયત્ન કર્યો હશે, નહીં મળ્યો હશે એટલે સીધા સિવિલ ચાલ્યા ગયા। એ જાતે જ ચાલ્યા ગયેલા હતા, અમને ખબર નહીં, પણ સિવિલમાં હશે બોડી લઈને કંઈક રજડતા હશે પ્રમાણપત્ર મેળવવા, એટલે ન્યૂઝપેપરમાં બીજે દિવસે આવેલું। પણ અમારે તો અમારા નિયમ મુજબ કાર્યવાહી કરવાની હોય, એટલે ડેથ સર્ટિફિકેટ આવ્યું એટલે અમે એનો અંતિમ સંસ્કાર કરી દીધો। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।